કોઈ જ્યારે કોઈ વ્યવહાર કોઈનો હોય ને બોલવાના બધા વ્યવહારો ના હોય ત્યારે પોતે અંદર એકલો બેઠો તો અંદર મથામણ ચાલ્યા જ કરે. સમજાયું ને? એ જ અંતરવાચા થઈ. ખરી વાચા જ એ છે અંતરવાચા. એટલે સૂક્ષ્મતામાં જવાનું, સ્થૂળમાંથી સૂક્ષ્મતામાં. એટલે કારણ મૂળ મળી ગયું. પછી આ બધા જેમાં ઉદ્ભવ્યા હતા ને અકારણથી એ પણ કારણ સ્વરૂપ એનું સમજાઈ જશે કે મૂળ આ શું છે, આ પ્રકૃતિ સમજે. મૂળ પ્રકૃતિ શું છે એટલે આપને કહ્યું ને કે બધું એક તે હું છું, હું છે અનેક છું, એમાં આવ્યું પૂતગલ એક સ્વભાવની વાત થઈ. ખ્યાલ આવ્યો? એટલે ગલન સ્વભાવ. ગલન એટલે કે આખો ભવ જ બધો આ નિકાલી છે, 100% નિકાલી. ગલન કહ્યું ને આખો એ રીતે. હવે ગલન પૂરણ વગરનો કઈથી હોય? એટલે પછી કારણ કારણ બધું આપણે સમજાવતું જઈ જાય, બધું પકડાય આપણને. ખ્યાલ આવ્યો? એટલે એના પરથી આપણે પૂરણ બધો ખ્યાલ આવતો જાય. એટલે બધું એ નીકળી જાય. મૂળ કારણ મળી ગયું એટલે કારણ કારણ એ દાદા ભગવાનનું સ્વરૂપ છે. પણ એ ક્યારે કે સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમતા એ ભૂલો બધી સમજાવી જશે આપણને. એટલે કે અંતઃકરણના લેવલની ભૂલો. હવે સમજાયું? એકદમ એ બધા એમાં ક્રમ છે આખો બધો, ધીમે ધીમે થાય બધું. પણ આ નવરાશનો વખત આમાં કઢાઈ લેવાય. એમ પાછા પડવાનું નથી, મથવાનું નથી કશું. સહેજા સહેજ આવે તો કરવાનું બરાબર. પણ એ અંદર એનાલિસિસ સતત થયા કરવું જોઈએ આપણે અંતરમાં.